રાજકોટમાં ગેસના સિલિન્ડરની અછતને લઈને વિરોધ નોંધાવાયો છે। કોંગ્રેસે ચૂંટણી કાર્યાલયમાં પણ સિલિન્ડરની અછતના મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો। ગેસના સિલિન્ડર ન હોવાથી રસોઈ ચૂલા પર બનાવવા મજબૂર। ચૂંટણીના દિવસોમાં રાજકીય પક્ષોના કાર્યાલય ખાતે ગાંઠિયા પાર્ટી તાવા પાર્ટી થતી હોય છે, પરંતુ આ વખતે યુદ્ધની અસર છે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જોવા મળી રહી છે, કારણ કે ગેસના બાટલાની અછત છે ને તેને લઈને જ જે કોંગ્રેસના કાર્યાલય ખાતે આપણે પહોંચ્યા છીએ। આપણે અહીંના જે ઉમેદવારો છે તેની સાથે વાત કરીશું, કારણ કે તેઓ ગેસના બાટલાની જગ્યાએ ચૂલા પર રસોઈ કરવા માટે મજબૂર બન્યા છે। ચૂલા પર રસોઈ કરી રહ્યા છો, શું કારણ છે? ખાસ કરીને ચૂંટણી ચાલુ હોય, કાર્યકર્તાઓ આવતા હોય, લોકો મળવા આવતા હોય, એ લોકો માટે ચા પાણી નાસ્તા અને જમવાની વ્યવસ્થા સતત ચાલુ હોય છે કાર્યાલય। ત્યારે અત્યારે પરિસ્થિતિ એવી થઈ ચૂકી છે કે બાટલો લેવા જાઓ તમે, જે 1500-1700 રૂપિયાનો બાટલો સરકાર આપતી હતી, આજે 5-5 હજાર રૂપિયામાં પણ બ્લેકમાં પણ નથી મળતો। પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે મારે ખાસ કરીને અહીંયા આ રસોઈ કરવી પડે। અમે પોતે પીડિત છીએ, તો નાના માણસો કઈ રીતે પીડિત છે એ જોવાની મોટામાં મોટી પરિસ્થિતિ છે। ભારતની અંદર ઈરાન યુદ્ધની જે અસર ભારતમાં પડી રહી છે, હવે વિચાર આપણે એવો કરી શકીએ કે નાના માણસની ઘરે 2 ટાઈમનો ચૂલો નથી સળગતો, એ કઈ રીતે બિચારા પરિસ્થિતિ રહે। એટલે લોકોને ખાસ TV9ના માધ્યમથી અપીલ પણ કરીએ કે જે ભૂતકાળની અંદર જે દિવસો હતા એ દિવસો પાછા ન આવે, અને આવનારા દિવસોની અંદર આપની આંગળીના ટેરવે એક બટન દબાવવાની તાકાત છે, તો એ તાકાતનો ઉપયોગ કરી લો, જેથી કરીને આવનારા દિવસોની અંદર સરળતાથી આપને બાટલા પણ મળી રહે ને તમામ પ્રકારની સુવિધાઓ પણ મળી રહે। મુકેશભાઈ, શું કહેશો? ચૂલા પર રસોઈ કરવી છે, સામાન્ય માણસને શું અસર પહોંચતી હશે? સામાન્ય માણસને તમે જોઈ શકો છો કે જે રીતે સારા પરિવારના બધા સભ્યોને કે પરિવારને જો આટલી સહન વસ્તુ કરવી પડતી હોય ને આટલી મોંઘવારીની અસર આવતી હોય, તો નાના માણસને આપ સમજી શકો છો કે કેવી મોટી અસર થઈ શકતી હોય। આજે સામાન્ય રીતે બાટલો ગેસનો છે ને એ એવી બેઝિક વસ્તુ છે જે રસોઈ કરવા માટે બહેનોને, કે એમાં પણ જો લાઈન લગાવવી પડે ને લાઈન લગાવ્યા પછી સરળ રીતે કંઈ વસ્તુ મળતી નથી। આજે 2200 રૂપિયાના બાટલા 5-5 હજાર રૂપિયામાં મળતા હોય, આજે એમનો જે ભરણ પોથું હોય, હવે એ બધું વસ્તુ કેવી રીતે પોસિબલ છે? એ શક્ય પણ નથી। અને જે રીતે પાછલા સમયથી તમે જોઈ રહ્યા છો કે બધી જગ્યાએ મોંઘવારી ચિરણ ક્રોસ કરી ચૂકી છે, તો એ મોંઘવારીમાં બધો નાનો માણસ, મધ્યમ વર્ગ કે સારો પરિવાર, હું તો એમ કહું છું ગરીબ માણસ તો હાલાકી ભોગવી જ રહ્યો છે। હવે તો સમય આવ્યો છે કે સારા પરિવારે હવે ત્રાહિમામ છે। એટલે અમે જનતાને એ જ કહી છીએ કે આ પાછલા સમયથી તમે તમારા જનસેવકને ચૂંટતા આવો છો, જે તમારા એરિયામાં આવતા પણ નથી, પ્લસ તમારા જે પ્રશ્નને જે સમસ્યા છે એનો અવાજ પણ એ લોકો કોર્પોરેશનમાં બેસીને ઉપાડતા નથી। તો અમે એક વખત એ જ વિનંતી કરી છીએ કે તમે એક વખત પરિવર્તનને ધ્યાન રાખી અને પરિવર્તન કરી બતાવો, તો શું છે કે આવનારા દિવસોમાં કોઈ પણ પક્ષનો, મારું કહેવાનું એવું છે, કોઈ પણ પક્ષનો ઉમેદવાર જ્યારે જનસેવક બનીને જનસંપર્કમાં આવતો હોય અને મતદાન સમયે વોટ માગવા જ્યારે જાય, પણ તો એને એક ખ્યાલ રહે કે જો હું કામ નહીં કરું તો આવતા સમયમાં મારે મારા વિસ્તારમાં જવું પણ કઠિન બનશે। સ્પષ્ટપણે બેન, એક ગૃહિણી હોય એમને ગેસનો બાટલો કેટલો અગત્યનો હોય, અને અત્યારે શું હાલાકી પડી રહી છે? ઘણી હાલાકી પડી રહી છે, એ તો ગૃહિણીને જ ખબર પડે કે આ બાટલા વગર શું થાય। પણ અત્યારે એવું થઈ ગયું છે કે બાટલો બહુ મોંઘો થઈ ગયો છે, તો ચૂલાનો સિવાય તો કંઈ છે જ નહીં પ્રચારણ। શું કહેશો તમે? ભાઈ, અત્યારે જે બાટલો મોંઘા થયા પછી બહેનોની જે હાલત થઈ છે ને એ બહેનોને જ ખબર છે। ચૂલામાં કોઈ રાંધો ન હોય જેને, એને બાટલો વયો જાય પછી શું હાલત થાય તમે સમજી શકો છો। લોકસંપર્કમાં તમે જતા હશો, લોકોનો પ્રતિભાવ શું મળી રહ્યો છે? લોકો એમ કહે છે અમારા પૂર્વ કોર્પોરેટર તો અમને દીઠવાણા નથી 5 વર્ષમાં, તમે આવશો કે નહીં, એમને એક જ પ્રશ્ન પૂછે છે। જે પ્રતિકાત્મક જે વિરોધ છે તે અહીં જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારે ગેસના બાટલાની અછત છે તે જોવા મળી રહી છે, અને હવે રાજકીય પક્ષોના કાર્યાલય ખાતે પણ આ અછત છે તે જોવા મળી છે, કારણ કે ચૂલા પર જે રસોઈ બનાવવા માટે મજબૂર છે તે બન્યા છે। એક પ્રકારે જે ગેસના બાટલાની અછત હોય, ગેસના બાટલાની કાળા બજારીની વાત હોય કે મોંઘવારીની વાત હોય, આ મુદ્દાને લઈને કોંગ્રેસ છે તે લોકોની વચ્ચે જઈ રહી છે, ને હાલમાં જે કાર્યાલય ખાતે આ પ્રતિકાત્મક વિરોધ છે તે પણ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।